ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 9 વિદેશ વેપાર, જેમાં ભારતમાં આયાત અને નિકાસ થતી વસ્તુઓનું સ્વરૂપ, ભારત દેશની અંદર કેવા પ્રકારની ચીજ વસ્તુઓની આયાત કરવામાં આવે છે અને કેવા પ્રકારની ચીજ વસ્તુઓની નિકાસ થાય છે અને એનું સ્વરૂપ કેવા પ્રકારનું છે એ આપણે જોઈએ. આ વિભાગમાં વિદેશ વેપારના સ્વરૂપનો અર્થ વેપારની રચના તરીકે લઈશું. અહીંયા વિદેશ વેપારનું સ્વરૂપ એટલે કે વેપારની રચના કેવા પ્રકારની છે, એનું માળખું કેવા પ્રકારનું છે, એ રીતે આપણે એને સમજીશું. એટલે ભારતની ભૌતિક આયાતો અને નિકાસોની રચના અથવા આયાત અને નિકાસ થતી વસ્તુઓના પ્રકારો, એટલે કે ભારતની જે ભૌતિક આયાતો છે, ભૌતિક રીતે ચીજવસ્તુઓની જે ભૌતિક ચીજવસ્તુઓની આયાતો કરીએ છીએ એની રચના અથવા નિકાસોની રચના અને આયાત અને નિકાસ થતી જે ચીજ વસ્તુઓ છે એના પ્રકારો વિશે વાત કરશું કે શું શું બહાર આપણે મોકલીએ છીએ અને બહારથી આપણે ભારતમાં શું મંગાવીએ છીએ. ભારતના વિદેશ વેપારનું સ્વરૂપ તપાસતા સમજાય છે કે ભારત જે 1951માં ઓછા વિકસિત દેશ તરીકે ઓળખાતો હતો તે આગળ વધીને 1980 સુધીમાં વિકાસશીલ બન્યો અને 2000 પછી વિશ્વમાં ઝડપથી વિકસતા દેશ તરીકે ઉભરતા અર્થતંત્ર તરીકેની ઓળખ પામી. ભારતનું વિદેશ વેપારનું સ્વરૂપ તપાસતા એવું જાણવા મળે છે કે 1951માં ભારત દેશ જે છે ઓછા વિકસિત દેશ તરીકે ઓળખાતો હતો, જે આગળ વધીને 1980ની અંદર વિકાસશીલ બન્યો અને 2000 પછી વિશ્વમાં ઝડપથી વિકસતા દેશ તરીકે ભારત દેશ જે છે એ આગળ આવ્યો છે. ઓછા વિકસિત દેશમાં દરેક ક્ષેત્રની આયાતો મોટા પ્રમાણમાં થાય છે. 1950 અને 1960ના દાયકાઓમાં ભારતમાં નબળી ખેતીના કારણે ભારતમાં અનાજની આયાતો વારંવાર થતી હતી. ઓછા વિકસિત દેશ જે હોય ત્યાં વધારે પ્રમાણમાં આયાતો કરવી પડે. 1950 અને 1960 આ દાયકાઓ દરમિયાન ભારત દેશની અંદર વરસાદ ઓછો પડવાથી ખેતીને અંદર ઉત્પાદન ઓછું આવ્યું હતું, એટલે મોટા પ્રમાણમાં આપણે બહારના દેશો પાસેથી અનાજની આયાતો કરવી પડી હતી. વળી વિકાસલક્ષી આયાતો જેવા કે મશીનો, મૂડી, ટેકનોલોજી, નિષ્ણાતોની સલાહ, સ્પેર પાર્ટ્સ વગેરેની પણ મોટા પ્રમાણમાં આયાત થતી હતી. એ ઉપરાંત વિકાસલક્ષી આયાતો મશીનરી છે, ટેકનોલોજી છે, બહારના લોકો જે છે, નિષ્ણાત લોકો જે છે એની સલાહ છે, આ બધી ચીજ વસ્તુઓ જે છે એની આયાત પણ મોટા પ્રમાણમાં થતી હતી. વળી નીચા વિકાસની પરિસ્થિતિમાં પ્રાથમિક ચીજ વસ્તુઓની નિકાસ વધુ હોય છે. નીચો વિકાસ હોય, નીચો વિકાસ દર હોય તો આવી પરિસ્થિતિની અંદર પ્રાથમિક જે ચીજ વસ્તુઓ હોય એની નિકાસ વધુ હોય. ભારતમાં ચા, કોફી, શણ, કાચી ધાતુઓ અને ખનિજ વગેરેની નિકાસનું પ્રમાણ વધુ હતું અને ઔદ્યોગિક વસ્તુઓની નિકાસો નીચી હતી. ભારતમાં ચા, કોફી, શણ, કાચી ધાતુ આવી બધી ચીજ વસ્તુઓ જે છે એનું નિકાસનું પ્રમાણ વધુ હતું અને ઔદ્યોગિક ચીજ વસ્તુઓ છે એની નિકાસો ઓછી થતી હતી. જ્યારે દેશ વિકાસશીલ બને ત્યારે અનાજની આયાતો ઘટવા પામે છે અને દેશની નિકાસોમાં પ્રાથમિક વસ્તુઓનો હિસ્સો ઘટે છે અને ઔદ્યોગિક નિકાસોનો હિસ્સો વધે છે. કોઈ પણ દેશ જ્યારે વિકાસશીલ બને ત્યારે અનાજની આયાતો છે એ ઘટવા પામે છે અને દેશની નિકાસોમાં પ્રાથમિક વસ્તુઓ જે છે એનો હિસ્સો ઘટે છે અને ઔદ્યોગિક નિકાસોનો હિસ્સો વધે છે. ભારતમાં 70 અને 80ના દાયકાઓમાં આ પ્રકારના વલણો જોવા મળ્યા. કોઈ પણ દેશ છે એની વિકાસશીલ બને એટલે અનાજની આયાત છે ઘટવા માંડે, કારણ કે આપણે એટલું અનાજ છે આપણા દેશમાં જ ઉત્પન્ન કરી લેતા હોય અને દેશની નિકાસ જે છે એમાં પ્રાથમિક વસ્તુઓનો હિસ્સો ઘટે. એ ઉપરાંત ઔદ્યોગિક નિકાસો જે છે એનો હિસ્સો વધે છે. ભારત દેશની અંદર 70 અને 80ના દાયકાની અંદર આવા પ્રકારના જે વલણો છે એ જોવા મળ્યા હતા. નિકાસની ગતિ વધતા વિકાસના નિભાવ માટે નિકાસલક્ષી ઉદ્યોગો માટે અને ઉદ્યોગોના વૈવિધ્યકરણ તથા વિસ્તૃતીકરણ માટેની આયાતો વધે છે. નિકાસની ગતિ વધે એટલે વિકાસના નિભાવ માટે શું કરવું પડે? તો નિકાસલક્ષી ઉદ્યોગો જે છે એના માટે
તથા ઉદ્યોગોનું જે વૈવિધ્યકરણ છે અને વિસ્તૃતિકરણ છે એના માટેની આયાતો વધે. દાખલા તરીકે ભારતની અંદર વચગાળાની વસ્તુઓ, કાચો માલ, સ્પેર પાર્ટ, પેટ્રોલ, નવીન ટેકનોલોજી વગેરેની વિકાસની પ્રક્રિયા સાથે એની આયાતો જે છે એ વધતી ગઈ. 1991 પછી ભારતમાં આયાતો અને નિકાસોનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાયું. નવી આર્થિક નીતિ, નવી ઔદ્યોગિક નીતિ 1991માં અમલમાં આવી, વૈશ્વિકીકરણ થયું. એના હિસાબે ભારત દેશની અંદર આયાત અને નિકાસનું સ્વરૂપ જે છે એ નોંધપાત્ર રીતે બદલાઈ ગયું. ભારતની આયાતોમાં અનાજ અને ખેતીલક્ષી આયાતો ખૂબ ઓછી થઈ અને મૂડી આયાતો પણ ઓછી થઈ. ભારત દેશની અંદર 1991 પછી બહારથી મંગાવાતી પ્રાથમિક ચીજવસ્તુઓ, ખેતીલક્ષી આયાતો જે છે એ ખૂબ ઓછી થઈ ગઈ અને મૂડી આયાત પણ થોડીક ઓછી થઈ. પરંપરાગત નિકાસો જેવી કે જે આપણે પહેલાં કરતા હતા, ચા, કોફી, શણ, આ બધું જે છે એનો કુલ નિકાસોમાં હિસ્સો ઓછો થયો. કુલ જે નિકાસ થવા માંડી અહીંથી એમાંથી ચા, કોફી, શણ જે પરંપરાગત નિકાસ આપણે દેશમાંથી કરતા હતા એની અંદર પણ ઘટાડો થયો અને ઔદ્યોગિક અને બિનપરંપરાગત નિકાસોનો ફાળો વધ્યો. ઔદ્યોગિક અને બિનપરંપરાગત કે જે નવીન આધુનિક ટેકનોલોજીવાળી જે ચીજ વસ્તુઓ છે એની આપણે નિકાસ વધારી. દાખલા તરીકે ભાઈ ટેકનોલોજી, તો ટેકનોલોજી જે છે એની પણ આપણે નિકાસ કરતા થયા 1991 પછી. 1961માં ખાદ્ય વસ્તુઓની આયાતો કુલ વસ્તુ આયાતોમાં 19.1% હિસ્સો ધરાવતી હતી, જે 14-15માં ઘટીને ફક્ત 3.9% થયો. 1961માં ખાદ્ય વસ્તુઓની આયાતો જે છે એ કુલ વસ્તુ આયાતોમાં 19.1% હિસ્સો ધરાવતી હતી, જે 14 અને 15માં ઘટીને 3.9% થઈ ગઈ. એટલે કે ભારતે અનાજ અને અન્ય ખાદ્ય વસ્તુઓમાં સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી વિકાસની ગતિ વધતા ભારતમાં મૂડી અને મૂડી પ્રચુર વસ્તુઓ પણ સારી રીતે ઉત્પન્ન થઈ શકી. એટલે કે ભારત જે છે એણે અનાજ અને અન્ય ખાદ્ય વસ્તુઓ જે છે એની અંદર સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી. એટલે કે ભારત દેશની અંદર જ અનાજ ઉત્પન્ન થવા માંડ્યું આપણી જરૂરિયાત પૂરતું. એટલે વિકાસની ગતિ વધી એટલે ભારતમાં મૂડી અને મૂડી પ્રચુર જે વસ્તુઓ છે એનું સારા પ્રમાણમાં ઉત્પાદન થવા માંડ્યું અને આથી મૂડી આયાતો જે છે એનું પ્રમાણ પણ ઘટ્યું. મૂડી આયાતો જે છે એનું પ્રમાણ આપણે ઘટાડ્યું. 1960-61માં કુલ વસ્તુ આયાતોમાં મૂડીજન્ય આયાતોનો હિસ્સો 31.7% હતો. કુલ વસ્તુ આયાતોમાં મૂડીજન્ય આયાતો જે છે એનો હિસ્સો કેટલો હતો? 31.7, જે ખૂબ ઊંચો હતો, જે 14-15માં ઘટીને 9.8% થયો, જે ખૂબ જ વધારે હતો. અને આ ઘટીને 14 અને 15ની અંદર કેટલો થઈ ગયો? 9.8% જેટલો થઈ ગયો 60-61ની અંદર. અન્ય નવીન આયાતોનું પ્રમાણ 1960-61માં 2.2% હતું. અન્ય જે બીજી ચીજ વસ્તુઓ છે એના આયાતોનું પ્રમાણ છે 60-61માં કેટલું હતું? 2.2%, જે 14-15માં 46.5% થયું. એટલે કે વિકાસમાં વૈવિધ્યકરણ આવતા નવીન વસ્તુઓની આયાતો વધે છે. એટલે શું થયું કે ભાઈ વિકાસની અંદર વૈવિધ્યકરણ આવે એટલે નવીન ચીજ વસ્તુઓની આયાતો જે છે એ વધી જાય. એ જ રીતે નિકાસોનું સ્વરૂપ પણ બદલાયું છે. સમગ્ર પ્રાથમિક ક્ષેત્રનો વસ્તુ નિકાસોમાં ફાળો 60-61માં 44.2% હતો, જે 14-15માં ઘટીને ફક્ત 12.3% જેટલો રહ્યો. નિકાસોનું સ્વરૂપ જે રીતે બદલાયું, સમગ્ર પ્રાથમિક ક્ષેત્ર જે છે એનો વસ્તુ નિકાસમાં ફાળો 60-61માં 44.2% હતો, જે 14-15માં ઘટીને કેટલો થઈ ગયો? 12.3%, જેમાં ચા તથા કોફીની નિકાસોનો હિસ્સો 19.3થી ઘટીને 0.2%નો થયો. એમાં ચા અને કોફી એની નિકાસનો જે હિસ્સો છે એ ઘટી ગયો અને 19.3 હતો એમાંથી 0.2%નો, એટલે બહુ ખૂબ જ ઝડપથી એની અંદર ઘટાડો થયો. શણની નિકાસનો હિસ્સો 21%થી ઘટીને 0.2% થયો. 10 ગણા કરતાં પણ વધારે એ નીચો આવ્યો. શેનો? શણનો જે નિકાસનો ભાગ છે એ. તેમજ વસ્તુ નિકાસમાં ચામડાની નિકાસનો ફાળો 60-61ની અંદર 4.4%થી ઘટીને
14-15ની અંદર 1.3% અને કાપડની નિકાસનો હિસ્સો ઘટીને 10%માંથી 2% જેટલો થઈ ગયો. ટૂંકમાં કહીએ તો પરંપરાગત જે નિકાસો હતી એની અંદર ઘટાડો, બહુ વધારે પડતો ઘટાડો જે છે એ નોંધાયેલો છે. એની સામે તૈયાર કપડાઓની વસ્તુ નિકાસમાં હિસ્સો જે 60-61માં 0.1% જેટલો હતો એ 14-15માં વધીને 5.4%. તૈયાર કપડાં બનાવી અને આપણે જે બહાર નિકાસ કરતા હતા એ 60-61માં એનો હિસ્સો 0.1% જેટલો જ હતો. હવે એની અંદર વધારો થયો, એની નિકાસમાં આપણે વધારો કર્યો અને 14-15માં એ 5.4% જેટલો કુલ નિકાસમાં એનો ફાળો છે. બધી જ ઉત્પાદિત વસ્તુઓનો કુલ વસ્તુ નિકાસમાં હિસ્સો કે જે 60-61માં 45.3% હતો એ 1914 અને 2014-15માં વધીને 66.7% જેટલો થયો. બરાબર, એ 1900 નહીં પણ ત્યાં 2014-15 બરાબર, 2014-15માં વધી અને કેટલો થઈ ગયો? 66.7% જેટલો થયો છે. પેટ્રોલને લગતી નિકાસો નો કુલ વસ્તુ વિકાસમાં ફાળો 60-61ની અંદર 1.1% જ હતો, જે 14-15માં 18.5% જેટલો થયો. બરાબર, પેટ્રોલની લગતી જે પેટ્રોલ અને ડીઝલને લગતી જે નિકાસ છે એનો ફાળો નિકાસમાં કેટલો હતો? 1.1%. એ પણ 2014-15માં 18.5% જેટલો થઈ ગયો. હવે ભારતમાં વિદેશ વેપારની દિશા. વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ પ્રદેશો સાથેનો વેપાર માટેનો સંબંધ. વિદેશ વેપારની દિશા કોને કહેવાય? કે ભાઈ આપણા દેશને અન્ય દેશો સાથે વિદેશ વેપારમાં કેવા પ્રકારનો સંબંધ છે એને વિદેશ વેપારની દિશા કહેવાય. અલગ અલગ દિશાના પ્રદેશો સાથે વેપાર કરવા માટે કોઈ એક દેશ પાસે અલગ અલગ દિશામાં, ભારતની ચારે દિશામાં જે દેશો આવેલા હોય એ દેશો સાથે વેપાર કરવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની શક્તિ હોવી જોઈએ. અલગ અલગ ચીજવસ્તુઓ કે જે ભારત બહાર અન્ય દેશોમાં જેની માંગ હોય એવી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવાની આપણી પાસે ક્ષમતા હોવી જોઈએ. અનેક દેશો સાથે સારા રાજકીય સંબંધો એટલે કે રાજનૈતિક સંબંધો હોવા જોઈએ. જે દેશમાં તમે વેપાર કરવા માગો છો, જે દેશની અંદર નિકાસ કરવા માગો છો, જે દેશની અંદર તમે તમારું બજાર પ્રસ્થાપિત કરવા માગતા હોય તે દેશ સાથેના તમારા રાજનૈતિક અને રાજનૈતિક સંબંધો જે છે એ સારા હોવા જોઈએ, તો જ તમે અહીંથી ત્યાં નિકાસ કરી શકો. અનેક પ્રકારના રાજનૈતિક પ્રયત્નો કરવાની તૈયારી હોવી જોઈએ. રાજનૈતિક પ્રયત્નો, બીજા દેશો સાથે આપણા રાજકીય સંબંધો કઈ રીતે સારા બને, કઈ રીતે સંબંધો વિકસે, એવા પણ તમારા પ્રયત્નો હોવા જોઈએ. વેચાણ વ્યવસ્થા અને વેપાર વ્યવસ્થાપન માટેની આવડત તથા ટેકનોલોજી હોવી જોઈએ. કયા દેશમાં કઈ રીતે વેપાર કરવો, ત્યાંના લોકો જે છે એની માંગ કેવી છે, વિતરણ કઈ રીતે કરવું, ટૂંકમાં વેચાણ અને વિતરણને લગતી પ્રવૃત્તિઓ કઈ રીતે કરવી એવી આવડત પણ તમારામાં હોવી જોઈએ અને ટેકનોલોજી પણ આપણી પાસે હોવી જોઈએ. વધુ પ્રમાણમાં નિકાસજન્ય ઉત્પાદન હોવું જોઈએ. વધુ પ્રમાણમાં એટલે કે આપણે જે ઉત્પાદન કરતા હોય એના કરતાં વધારે દેશમાં આપણું જે ખપત હોય, દેશની જે માંગ હોય એ માંગ કરતાં પણ વધારે ઉત્પાદન થાય એવા આપણા પ્રયત્નો હોવા જોઈએ, તો જ આપણે બહારના દેશની અંદર નિકાસ કરી શકીએ. સ્વતંત્રતા પછી ભારતનો મોટા પ્રમાણનો વેપાર યુકે સાથે થતો હતો. સ્વતંત્રતા પછી યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડ સાથે આપણો મોટા ભાગનો વેપાર જે છે એ થતો હતો. કારણ કે સ્વતંત્રતા પહેલાં યુકે સાથે આપણો વ્યવહાર સ્થપાયેલો જ હતો. કારણ કે સ્વતંત્રતા પહેલાં યુકે સાથે આપણો સંબંધ હતો જ, કારણ કે અંગ્રેજો અહીંયા રાજ કરતા, અંગ્રેજો જે છે યુકેના જ હતા અને યુકેથી ચીજ વસ્તુઓ લાવતા ને અહીંથી ત્યાં મોકલતા, એટલે એની હારે આપણો સંબંધ છે એ સ્થપાયેલો હતો. એટલે સ્વતંત્રતા પછી આપણે ઇંગ્લેન્ડને વધારે પ્રમાણમાં આયાત કે નિકાસ સાથે જોડાયેલા હતા. એની સાથે 1960-61માં ભારતની કુલ આયાતોમાંથી 19% આયાતો યુકેથી આવતી હતી. 60-61ની અંદર જે આપણી કુલ આયાતો હોય એમાંથી 19% આયાતો છે એ ફક્ત ક્યાંથી આવતી હતી? યુકે એટલે ઇંગ્લેન્ડથી આવતી હતી, જે 2007 પછી ઘટીને 2%થી ઓછી થઈ ગઈ. હવે 2007 પછી એની અંદર ઘટાડો થયો, એ 19%માંથી કેટલી થઈ ગઈ? 2%ની થઈ ગઈ. સ્વતંત્રતા પછી
આપણે અમેરિકા પર અનેક પ્રકારની આયાતો માટે નિર્ભર રહ્યા હતા. આપણે અમેરિકા ઉપર પછી નિર્ભર બન્યા સ્વતંત્રતા મળી ત્યાર પછી. 60-61માં વસ્તુઓ અને સેવાઓની કુલ આયાતોમાં યુએસએથી 29% આયાતો થઈ હતી, જે 2007 પછી ઘટીને 8%થી નીચી ગઈ હતી. 60-61માં અમેરિકાથી જે ચીજ વસ્તુઓ મંગાવવામાં આવતી, અમેરિકામાંથી જે આયાતો થતી એ 29% જેટલી આયાતો હતી. કુલ આયાતોમાં 29% આયાત જે છે એ અમેરિકામાંથી થતી અને જે 2007માં ઘટીને 8% જેટલી થઈ ગઈ. ઓપેક એટલે કે જે પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન કરતા દેશો છે એનું જે જૂથ છે એને ઓપેક તરીકે ઓળખાય. બરાબર. ઓઇલ પ્રોડ્યુસર્સ ઇકોનોમિક કન્ટ્રીઝ, ઓઇલ પ્રોડ્યુસર્સ જે કન્ટ્રીઝ છે બધા, બરાબર, અખાતી દેશો જેને કહેવાય એ, તે આયાતોનું પ્રમાણ વસ્તુઓના કુલ આયાતોમાં વધ્યું કારણ કે ઔદ્યોગિકરણ અને વિકાસ વધતા પેટ્રોલની આયાતો વધી. ઓપેક દેશો જે છે ત્યાંથી પેટ્રોલ અને ડીઝલની આયાતો વધી કારણ કે ઔદ્યોગિકરણ થતાં વિકાસ વધતા પેટ્રોલ અને ડીઝલની માંગ વધી, એટલે આપણે એની આયાતો વધારવી પડી. રશિયા સાથે ભારતના મૈત્રી સંબંધો હતા અને સ્વતંત્રતા પછી રશિયાથી ઊંચા પ્રમાણમાં આયાતો થતી હતી. રશિયા સાથે ભારતના સંબંધો સારા એવા હતા, એટલે સ્વતંત્રતા પછી ઘણી બધી આયાતો આપણે રશિયામાંથી પણ કરતા હતા, જે 1980 પછી રશિયામાં થયેલી આર્થિક કટોકટીના કારણે ઘટી ગઈ. 1980 પછી રશિયામાં આર્થિક કટોકટી આવી, એના હિસાબે ત્યાંથી જે આયાતો થતી હતી એની અંદર પણ આપણે ઘટાડો થયો. આમ પરંપરાગત ભાગીદારો સાથે વેપાર ઘટ્યો, પરંતુ વિકાસશીલ દેશો સાથેનો આપણો વેપાર વધ્યો. પરંપરાગત અમેરિકા, ઇંગ્લેન્ડ અને રશિયા એની સાથેનો આપણો વેપાર જે છે એ ઘટ્યો, પણ વિકાસશીલ દેશો જે છે, અન્ય વિકાસશીલ દેશો ભારત જેવા, એની સાથે આપણે વિદેશ વેપાર જે છે એ વધ્યો. ખાસ કરીને એશિયા, મધ્ય એશિયા અને આફ્રિકાના વિકાસશીલ દેશો સાથે આપણો વેપાર વધ્યો છે. ખાસ કરીને એમાં પણ એશિયા છે, મધ્ય એશિયા છે અને આફ્રિકાના કેટલાક દેશો છે એની સાથેનો આપણો વિદેશ વેપાર જે છે એ વધ્યો છે. 1960-61માં વસ્તુઓની કુલ આયાતોમાંથી 11.8% જેટલી આયાતો વિકાસશીલ દેશોમાંથી આવતી હતી. 1960-61ની અંદર જે આપણી આયાતો થતી હતી, કુલ આયાતો, એમાંની 11.8% જે આયાત છે એ જે વિકાસશીલ દેશો છે એમાંથી થતી હતી, જે 2007-8માં 32% જેટલી થઈ અને 14-15માં 59% જેટલી થઈ. આ આયાતો જે છે 2007-8માં કેટલી થઈ ગઈ? 32%, અને 14-15ની અંદર 59% જેટલી એ થઈ છે. એ જ પ્રમાણે 1960-61માં યુકે તરફથી વસ્તુઓના કુલ નિકાસોમાંની 26.8% નિકાસો થતી હતી, જે 7-8 પછી ઘટીને 4%થી નીચી ગઈ. અને એવી જ રીતે 60-61માં ઇંગ્લેન્ડથી જે ચીજ વસ્તુઓની ઇંગ્લેન્ડ જે આપણે ચીજ વસ્તુઓ મોકલતા, જેનો હિસ્સો 26.8% હતો, એ પણ 7-8 પછી ઘટીને કેટલો થઈ ગયો? 4%. તે જ સમયગાળા દરમિયાન અમેરિકા ખાતે થતી વસ્તુ નિકાસની ટકાવારી 16%થી ઘટીને 12.7% થઈ અને રશિયા ખાતેની વસ્તુ નિકાસોમાં ટકાવારી 4.5%થી ઘટીને 0.6% જેટલી થઈ. એવી જ રીતે અમેરિકામાં જે આપણે નિકાસ કરતા હતા એ 16% હતી પહેલાં, જે ઘટીને કેટલી થઈ ગઈ? 12.7%. રશિયામાં જે નિકાસ કરતા હતા એ 4.5%ની નિકાસ હતી, એમાં પણ ઘટાડો થઈને 0.6% જેટલી થઈ ગઈ. એની સામે ઓપેક ખાતે થતી આપણી વસ્તુ નિકાસોની ટકાવારી 60-61ની અંદર 4.1% હતી, જે ત્યાર પછીના સમયમાં વધવા પામી અને 7-8 પછી 16%થી વધુ થઈ. એ જ રીતે વાત કરીએ તો જે અખાતી દેશો જે છે, ઓપેક દેશો જે છે, એની 60-61ની અંદર નિકાસો જે છે એ 4.1%ની હતી, જે વર્ષ 2007-8ની અંદર
16% વધુ થઈ અને એ જ સમયગાળા દરમિયાન વિકાસશીલ દેશો સાથેની વસ્તુ નિકાસોની ટકાવારી 14.8%થી વધી અને 42.6% જેટલી થવા પામી અને એ જ સમયગાળા દરમિયાન 60-61થી 2007-8ના સમયગાળા દરમિયાન અન્ય વિકાસશીલ દેશો જે છે એની નિકાસોની ટકાવારી 14.8% હતી, જે વધીને કેટલી થઈ ગઈ 42.6% જેટલી થઈ છે. 2014-15માં એશિયાના દેશો ખાતે આપણી વસ્તુ નિકાસોમાંની 50% જેટલી નિકાસો થઈ હતી. 2014 અને 15ની અંદર આપણી જે કુલ નિકાસો છે એમાંથી 50% નિકાસ છે એ એશિયાના જ દેશોને આપણે નિકાસ કરી હતી. આમ અલગ અલગ દેશો સાથે અને દિશાઓમાં વેપાર વિકસાવવા ભારતે સફળ પ્રયત્નો કર્યા છે. એટલે આ બધા આંકડાઓની મદદથી આપણે કહી શકીએ કે અલગ અલગ દેશો સાથે વેપાર વધારવા માટે ભારત દેશે સફળ પ્રયત્નો કરેલા છે. અહીંયા 2007-8 સુધી ભારતના વેપારની દિશા દર્શાવવા પ્રદેશોનું વર્ગીકરણ જે રીતે થતું હતું તે ત્યાર પછી બદલાયું. 2007-8ની અંદર અલગ અલગ જે આપણા પ્રદેશો, અલગ અલગ જે રાજ્યો છે, બરાબર, એનું જે પ્રદેશોનું વર્ગીકરણ હતું એની અંદર પણ અત્યારે આપણે જોવા જઈએ તો બદલાવ આવેલો છે. હવે વિશ્વમાં વિવિધ પ્રદેશોનો ભારતની વસ્તુ આયાતોમાં ટકાવારી હિસ્સો, જે હવે પછીના લેક્ચરની અંદર આપણે સમજશું. નાણાકીય વર્ષ 2014-15નું છે.